રામગઢના કૈઠા ખાતે આવેલા પ્રાચીન શિવ મંદિરનું નિર્માણ 500 વર્ષ પહેલા પદ્મરાજા દલેલ સિંહે કરાવડાવ્યું હતું. એ વખતે રામગઢ પદ્મા રાજ્યનું પાટનગર હતું. આ મંદિરમાં એક ભોંયરું પણ છે. તેની જ અંદર થઈને તળાવ સુધી જવાનો રસ્તો પણ છે. કહેવાય છે કે રાજા રાણી જ્યારે અહીં મંદિરમાં પૂજા કરવા આવતા ત્યારે આ ભોંયરાના માર્ગે જ તળાવમાં સ્નાન કરીને મંદિરમાં પ્રવેશી પૂજા કરતા હતા. એવી માન્યતા પ્રવર્તે છે કે અહીં શિવલિંગ પર અભિષેક કરાયેલા જળને જો કોઈ વ્યક્તિના કાનમાંથી પાણી નીકળતું હોય તો તેના કાનમાં નાખવાથી પાણી નીકળતું બંધ થઈ જાય છે. મંદિરમાં ઉપર જવા માટે 2 સીડીઓ બનેલી છે. રેતી ચૂનાના પથ્થરમાંથી બનેલા આ મંદિરને વર્ષ 2006-07માં નેશનલ હેરિટેજ તરીકે જાહેર કરવામાં આવ્યું હતું. આટલા પ્રાચીન મંદિરના જીર્ણોદ્ધારનું કામ તો હાથ ધરવામાં આવ્યું છે, પરંતુ હજી સુધી તે કામ પૂર્ણ થયું નથી. મંદિરના ઉપરના ભાગમાં જાડી ઝાંખરા ઉગી નીકળ્યા છે.